મારો પ્રેમ તને કેમ સમજાવું, ઓ મારો પ્રેમ તને કેમ સમજાવું, તું કહે તો દિલ કાઢીને બતાવું. હવે એ વાતનો કોઈ મતલબ નથી આદિ. છો સિયા, માનું છું કે ઘણો સમય થઈ ગયો, અને રહી વાત તો તું અહીંયા તારા પિયર મળવા આવી છે. ના, તો હું હંમેશા માટે આવી ગઈ છું. હંમેશા માટે એટલે કહેવા શું માંગે છે તું? એટલે એમ કે મારા ડિવોર્સ થઈ ગયા છે. ડિવોર્સ? સિયા સોરી, પણ પૂછી શકું શું કામ? એક રીઝન હતું એટલે થઈ ગયા છે. હવે એનાથી કોઈ મતલબ નથી, અને તને બધી વસ્તુના કારણ આપવા પણ જરૂરી નથી. હા, સાચી વાત છે તારી. હા, હું પૂછવા વાળો કોણ? પણ ઘણા સમય પછી તને જોઈ એટલે ખુશ થયો. સોરી, મેં તારી સાથે મતલબમાં બાઇક ચલાવી, તારી સાથે વાત કરવી હતી એટલા માટે. અને સારું થયું કે તું થોડી વાર માટે અહીંયા બેસીને મારી સાથે વાત કરી. સિયા, તે શું કર્યું લાઈફમાં? લગ્ન કર્યા કે પછી એમ જ? ના. કેમ? તારા જેવી બીજી કોઈ છોકરી ન મળે. હું તો ફક્ત એકના જ પ્રેમમાં રહી ગયો. જેને પ્રેમ કરતો હતો એને પામી ન શક્યો, અને જેની સાથે જિંદગી જીવવાના સપનાઓ જોયા હતા એ કોઈ બીજા સાથે હું જોઈ નહીં શકું, એટલા માટે મેં લગ્ન નથી કર્યા. આદિ, તને તો ખબર છે ને કેટલી મોટી પ્રોબ્લેમ થઈ હતી મારા ઘરે. આપણા રિલેશનની મારા ઘરે ખબર પડી એટલે થોડાક દિવસોમાં જ મારા લગ્ન કરાવી દીધા હતા જબરદસ્તીથી, અને ત્યાં પણ મને હેરાન કરતો હતો એટલે ડિવોર્સ થઈ ગયા. પણ તારે તો લગ્ન કરી લેવા જોઈતા હતા ને. સિયા, માનું છું કે મારા કારણે તારા ઘરમાં બહુ મોટો પ્રોબ્લેમ થયો હતો, પણ એ લોકો આપણને સમજી ન શક્યા. કદાચ મારી જ ભૂલ હશે કે હું એમને બરાબર સમજાવી ન શક્યો, મનાવી ન શક્યો. સાચું કહું તો આપણા નસીબમાં નહીં હોય, એટલા માટે જ આપણે અલગ થવું પડ્યું હશે. હવે તો એમ જ ને, પણ કેટલા ટાઈમ સુધી આમ સિંગલ રહીશ? લગ્ન કરી લે સારી છોકરી શોધીને. આ વાત તો હું તને પણ કરી શકું ને. આઈ મીન કે તે પણ ડિવોર્સ લઈ લીધા છે, તો બોલ, લગ્ન કરીશ મારી સાથે? શું આદિ, તું પણ ના. આટલી મોટી ઘરે પ્રોબ્લેમ થઈ ગઈ છે, તને શું લાગે છે કે હવે મને તારા જોડે લગ્ન કરવા દેશે? લગ્ન શું, ફ્રેન્ડશિપની વાત પણ દૂરની છે. હા, હા તો ખોટું કહેવાય. ચાલ માની લઈએ કે લગ્ન ના કરવા દે, લગ્ન નથી કરવા, પણ ફ્રેન્ડ્સ તો બની શકીએ ને? ના, ના હવે કઈ પોસિબલ નથી. એવું તે માની લીધું છે, અને તું જે કહેવા માંગે છે એટલા માટે તે ધારી લીધું હોય તો પછી તું જે કહીશ એ જ થશે. મારું વિચારેલું કે મારું માનવું શક્ય નહીં બને. તું તો મારા ફેમિલીને ઓળખે જ છે ને. હા, મારા હિસાબે તારે આટલું હેરાન થવું પડ્યું. હવે હું તને આમાં વચ્ચે કંઈ નાખવા નથી માંગતી, અને તારું નામ પણ હવે આમાં ના આવવું જોઈએ. નહીંતર તને ખબર છે ને, મારા ભાભી, મારા મમ્મી, મારો ભાઈ તરત કહેશે કે તારા ડિવોર્સ થવામાં આદિનો જ હાથ હશે. ના, મારે એવું નથી થવા દેવું. મારું નામ આવે તો મને કંઈ વાંધો નથી, પણ મને વાંધો છે ને. હવે તારું નામ ના આવવું જોઈએ કશે. આમ પણ તે મારા હિસાબે ઘણું સાંભળ્યું છે, ઘણું સહન કર્યું છે. મારા મમ્મીએ તને ના કહેવાના શબ્દ કીધા હતા, પણ હવે નહીં. હવે આપણે બંને દૂર રહીએ એ જ સારું છે. સાચું કહું તો હવે મારાથી દૂર રહેવાશે નહીં, કેમ કે મને ખબર પડી ગઈ છે કે તું હવે અહીંયા જ રહેવાની છે ને અહીંયા આવી ગઈ છે, તો મને તો મળવાનું મન થશે અને હું આવીશ પણ. ના આદિ, હવે હું લગ્ન કરવા પણ નથી માંગતી અને કોઈને મળવા પણ નથી માંગતી. તો હું પણ નથી ઈચ્છતો કે તું
આવી રીતે ઉદાસ રહે. હા, માનું છું કે ડિવોર્સ થઈ ગયા તો શું થઈ ગયું? હજી લાઈફ બહુ લાંબી છે અને જીવવાનું ઘણું બધું છે. આવી રીતે હિંમત હારી જઈશ અને ઘરનાઓથી ડરતી રહીશ તો તું ક્યારે જીવીશ? હું એવું નથી કહેતો કે તું મારી સાથે લગ્ન કરી લે. માનું છું કે આપણું જે રિલેશન હતું એ તૂટી ગયું છે, પણ એઝ અ ફ્રેન્ડ હું તને ખુશ કરવાની કોશિશ તો કરી શકું ને. આદિ, મેં તને એકવાર કહ્યું ને કે હું આ બધાની વચ્ચે તને નાખવા ફરીથી નથી માંગતી. હા, ઠીક છે, તારી મરજી. સારું, ચાલ, મારે લેટ થાય છે, મમ્મીનો ફોન આવે પહેલાં હું નીકળું. ધ્યાન રાખજે તારું. બાય. સેમ ટુ યુ. એક મિનિટ, ક્યાં ગઈ હતી? કંઈ નહીં મમ્મી, થોડું કામ હતું એટલે બહાર ગઈ હતી. શું કામ હતું એવું કે તારે મને પૂછ્યા વગર જવું પડે? મમ્મી, મેં તમને કહ્યું હતું પણ તમે પૂજા કરતા હતા એટલે તમારું ધ્યાન નહોતું. બરાબર, જેટલું હું ભગવાનમાં ધ્યાન આપું છું ને એટલું મારા ઘરના છોકરામાં પણ ધ્યાન આપું છું. કેમ? હા, બહાર નીકળીને શું સાબિત કરવા માંગે છે? સોસાયટીવાળાને ખબર પડવા માંગે છે કે તું ડિવોર્સ કરીને આવી છો? હે મમ્મી, મારે કામ હતું એટલે હું બહાર ગઈ હતી. એવું તો શું કામ હતું એ જ પૂછું તને. કામનું નામ તો હોય ને. મારે માર્કેટથી થોડીક વસ્તુ લાવવી હતી. કહ્યું હોત ને તો તારા ભાભી પણ લઈ આવત. મને કહ્યું હોત ને તો મારા ટાટિયા ભાંગી નહોતા ગયા, હું લઈ આવત. હા મમ્મી, હું તમને જ કહેવાની હતી પણ તમે પૂજા કરતા હતા તો મને થયું હું જાતે જઈને લઈ આવું અને ફટાફટ ગઈને ફટાફટ આવી ગઈ. પૂજા કરવા હું 24 કલાક નથી બેસતી, 24 મિનિટ બેસું છું. એનો મતલબ એવો તો નથી ને કે પૂછ્યા ગાછ્યા વગર તમે ઘરની બહાર નીકળી જાઓ. ઠીક છે મમ્મી, હવે ઘરની બહાર નહીં જાઉં. બસ હવે બીજું કંઈ કહેવું છે? સારા કાર્ય કરીને આવ્યા હોય એવી રીતના ઘરની બહાર ગામને બતાવે છે મોઢા. મમ્મી, હું ગામને નથી બતાવતી અને ડિવોર્સ થઈ ગયો તેમાં મારો શું વાંક છે? ના ના, વાંક તો મારો જ છે કે તારા લગ્ન કરાવ્યા જબરજસ્તીથી. કેમ? જબરદસ્તીનો સવાલ નથી, હું પણ ત્યાં રહેવા જ માંગતી હતી. બસ હવે પણ મમ્મી, કોઈ વાતની સફાઈ આપવાની જરૂર નથી. મને બધી જ ખબર છે તારા મનમાં શું ચાલી રહ્યું છે. મમ્મી તમે જ કહો, હું કેટલું સહન કરું? સહન શું કરવાની સહન કર્યું? તને મારી મારીને તોડી નાખી, હાડકા ભાંગી નાખ્યા. હાડકા ભાંગી નાખત ને તો હોસ્પિટલમાં જઈને જોઈન્ટ કરાવી દે. ડિવોર્સ લેવાની શું જરૂર હતી? એટલે આબરૂ ગઈ હતી એ ઓછી હતી કે ડિવોર્સ કરીને મારી આબરૂ વધારે કાઢી? મમ્મી, આ શું બોલો છો તમે? હું જે બોલું છું ને એ બરાબર બોલું છું. અને મગરમચ્છના આંસુ છે ને તારી પાસે રહેવા દે છે. તારા કારણે મારા દીકરા અને વહુને સાંભળવું પડે છે અત્યારે. મમ્મી, મારાથી સહન થયું ને એટલું મેં સહન કર્યું છે. ત્યાં સહન કરવાની હદ હોય અને ડિવોર્સની વાત મેં નથી કરી. હું તો સહન કરીને પણ ત્યાં જ રહેવા માંગતી હતી. બરાબર, સહન કરીને તું ત્યાં જ રહેવા માંગતી હતી તો શું કામ તે છૂટાછેડા લીધા? હા, તને એમ હતું કે હું છૂટાછેડા લઈને જઈશ એટલે મારી મમ્મી બીજા લગ્ન કરાવી દેશે. કેમ? એ તારે આ જ ધંધો કરવાનો છે? મમ્મી, હા શું બોલો છો તમે? એ જ કે જે માને સારું લાગે ને એ જ બોલું છું. ક્યાં તું એવું કહે છે કે હું હદની બહાર સહન કરતી હતી? મને તો ક્યારે એવું ના લાગ્યું કે તને કોઈ હેરાન કરતું હોય ત્યાં ઘરમાં. મમ્મી, હું તમને બધી વાત નહોતી કહેતી અને તમે કહો છો પહેલેથી હું એમ કરું છું. તમે મને કહ્યું કે રિલેશન તોડી નાખ, આદિ જોડે રિલેશન તોડી નાખ. મેં તોડી નાખ્યા. તમે કીધું એની વાત જ નથી આવી ને અત્યારે. મેં લગ્ન કરી લીધા તો પણ તમે તમારી જોડે વાત કરવી જ જવા દો. એટલે જ હું ત્યાં સહન કરતી રહી પણ તમને એક પણ વાત નથી કરી. એટલે જ તમે મને કહો છો ને. સિયા, આજ પછી જો ઘરની બહાર નીકળી છે ને તો મારા જેવું ગુંડું કોઈ નથી. કોણ જાણે આ છોકરી શું કામ આટલી બધી હેરાન કરે છે અહીંયા. ત્યાં એક તો ટાટિયો ટક્યો નહીં અને અહીંયા ડિવોર્સ કરીને આવી છે છતાં પણ ગામને મોઢા બતાવે છે કે સારા કાર્ય કરીને આવી હોય.